તો એક્ઝામ્પલ 9 ની અંદર ધ્યાન આપજો તમે. એક્ઝામ્પલ 9 માં સંખ્યા આપેલી છે, અહીંયાથી આપણે બાકી હતું છેલ્લે દાખલો એક્ઝામ્પલ 8 પૂરો કર્યો હતો કે 10 મીટર લાંબી અને નિસરણી જમીનથી 8 મીટર ઊંચે આવેલી એક બારીને અડકે છે. નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર શોધો. અહીંયા જુઓ તમને એક આકૃતિ દેખાશે, એમાં આ 10 મીટર લાંબી નિસરણી જમીનથી 8 મીટર એટલે આ જમીનનો ભાગ 8 મીટર ઊંચે આવેલી બારી, આ બારી શિરોલંબ હશે, દરેકની બારી દિવાલ ઉપર શિરોલંબ હોય, બરાબર છે, એટલે 90 ના ખૂણે જ આપણે મોસ્ટ ઓફ બનાવતા હોઈએ છીએ, બરાબર. બારીને અડકે છે એટલે અહીંયા જુઓ આ રીતે નિસરણી આડી છે, આ બારી એકદમ લંબ છે કાટખૂણે, તો અહીંયા જુઓ કાટખૂણો બને છે. તો દિવાલના તળિયેથી, આ દિવાલનું તળિયું કહેવાશે, જે બિંદુ બી નામ આપેલું છે, જે જમીનને સ્પર્શતું હશે. નિસરણીનું અંતર શોધો. આ નિસરણીનું અંતર એટલે આપણે બીસી શોધવાનો થાય. આમાં દરેક દાખલામાં આકૃતિ દોરીએ ને તો ખ્યાલ આવે કે 8 મીટર લાંબી બારી છે જમીનથી અને 10 મીટરની નિસરણી બારીને આ રીતે ટેકવી છે, બરાબર. તો આકૃતિ દોરો તો ખ્યાલ આવે કે ભાઈ આ કાટકોણ ત્રિકોણની વાત કરી છે, એમાં બીસી એક બાજુ છે જે શોધવાની છે. આમાં ખાલી માત્ર કંઈ નથી, પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરીએ તો અહીંયા ખૂણો બી કાટખૂણો થાય, કર્ણ એસી, કર્ણનો વર્ગ એટલે કે એસીનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોનો સરવાળો. તો એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. એસી 10નો વર્ગ, એસીનો વર્ગ છે તો 10નો વર્ગ, એબીનો વર્ગ એટલે કે 8નો વર્ગ વત્તા બીસીનો વર્ગ શોધવાનો. 10નો વર્ગ 100, 8નો વર્ગ 64 વત્તા 64 બરાબરની સામે જાય તો ઓછા 64, 100 માંથી 64 બાદ કરીએ તો 36 ઇઝ ઇક્વલ ટુ બીસીનો વર્ગ રહે. બંને બાજુમાં વર્ગમૂળ કરીએ તો બીસી ના વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય તો બીસી બરાબર 36નું વર્ગમૂળ 6 મીટર. તો સીધો જવાબ મળી ગયો કે દિવાલના છેડેથી નિસરણીનું અંતર અથવા નિસરણીના નીચેના છેડાનું, આ નીચેનો છેડો નિસરણીનો, એનું દિવાલથી અંતર, દિવાલના તળિયેથી અંતર એટલે કે બીસી બરાબર 6 મીટર. સરળ દાખલો છે, ખ્યાલ આવ્યો હોય તો ઓકે બોલી જજો માઇકમાં. માઇક ઓફ રાખો. ચલો આગળ વધીશું. એમાં જુઓ સેમ એ પ્રમાણેનો દાખલો છે, એક્ઝામ્પલ નંબર 10, જેમાં કે 18 મીટર ઊંચા શિરોલંબ થાંભલાના ઉપરના છેડાથી 18 મીટર ઊંચા આ પ્રમાણેનો ઊંચો થાંભલો છે. થાંભલાના ઉપરના છેડેથી 24 મીટર લાંબા તારનો એક છેડો જોડાયેલો છે. આ 24 મીટર લાંબા તારનો છેડો આ થાંભલાના ઉપરના ભાગથી કીધું છે, તો ઉપરનો ભાગ એટલે કે આ બિંદુ એ થશે અને ત્યાંથી આ તાર 24 મીટર લાંબો છે, ત્યાંથી જોડાયેલો છે. તે તારનો બીજો છેડો એક ખિલ્લા સાથે જોડેલો છે. આ બિંદુ સી એક ખિલ્લો છે. તો થાંભલાના આધારથી, થાંભલાનો આધાર આવી રહ્યો, થાંભલાના આધારથી કેટલા અંતરે ખિલ્લો લગાવવામાં આવેલો છે? મિત્રો આ થાંભલો, થાંભલાનો આધાર એટલે કે જ્યાં થાંભલો ઊભો હોય એ પાયો અહીંયા નીચે બી, બિંદુ સી અહીંયા ખિલ્લો ઠોકેલો છે
તો થાંભલાના આધારથી ખિલ્લાનું અંતર શોધવાનું, તો બીસી શોધવાનું છે. આમાંય પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરવાનો છે. બરાબર, આનો જવાબ તમારે જાતે ગણવાનો છે. એ જ પ્રમાણે આકૃતિમાં તમે જોઈ શકો છો, કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો 18નો વર્ગ 324 બરાબરની સામે જાય. બીસી બરાબર તમે જોઈ શકો છો 252 આવે છે. તો અહીંયા બીસી નો વર્ગ બરાબર અવયવો પાડી દીધા. 4 ગુણ્યા 9 ગુણ્યા 7, 4 નું વર્ગમૂળ 2, 9 નું વર્ગમૂળ 3, 7 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 7, જે સ્પષ્ટ ચોક્કસ પૂર્ણ સંખ્યા નથી મળતી આપણને. બીસી બરાબર વર્ગમૂળ કરી દીધા છે. તો 2 દુ 6 વર્ગમૂળમાં 7 મીટર. કેટલો દૂર છે? તો 6 વર્ગમૂળમાં 7 મીટર. સેમ એના જેવો દાખલો છે એટલે ફટાફટ પતાવી દીધો. તમને ખ્યાલ આવ્યો હોય તો ઓકે બોલી જાઓ. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો માઇક ઓફ રાખીશું અને આગળ વધીશું. ચાલો જો, હવે આ 11મો દાખલો જે છે આ સમજવા જેવો દાખલો છે. જો કે એક વિમાન મથકથી, એટલે આપણે અંગ્રેજીમાં કહીએ છીએ વિમાન મથકને એરપોર્ટ, ઉત્તર દિશામાં 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડે છે. એ જ સમયે, બરોબર એ જ સમયે બીજું એક વિમાન એ જ વિમાન મથકથી પશ્ચિમ દિશામાં 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. 1.5 કલાક પછી આ વિમાનો એકબીજાથી કેટલા દૂર હશે? એકબીજાથી કેટલે દૂર હશે? બરાબર છે. તો ચાલો, હવે આવું પૂછ્યું છે કે 1.5 કલાક પછી એકબીજાથી કેટલા દૂર હશે? વિમાનોની વાત કરીએ, બરાબર છે, તો ધ્યાન આપવા જેવી બાબત એ થાય કે અહીંયા બિંદુ એ ગણીએ એરપોર્ટ, તો બી ઉત્તર દિશા થશે અને સી પશ્ચિમ દિશા થશે. સરળતા માટે આપણે જાણીએ તો બિંદુ એ થી જો ઉત્તર દિશામાં આ દિશામાં જશે, એ થી બીજું વિમાન પશ્ચિમ દિશામાં આ દિશામાં જશે. તો આ બંને વિમાનો બી અને સી એકબીજાથી 1.5 કલાક પછી 1.1 એટલે 1.5 કલાક પછી એકબીજાથી કેટલા દૂર હશે? તો સૌ પ્રથમ એમની ઝડપ આપી છે. ઝડપ પરથી તેમને કાપેલું અંતર શોધી નાખીએ. તો વિમાન 1 દ્વારા કાપાયેલું અંતર, તો 1 કલાકમાં 1000 કિલોમીટર કાપે, તો 3/2 કલાકમાં કેટલા? બરાબર છે. ફરી 1 કલાકમાં 1000 કિલોમીટર અંતર કાપે, તો 3/2 કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપે? 3/2 એટલે 2 એકા 2 ને 1 3, આ 1.5 કલાક જ છે. આ બેનો ચોકડી ગુણાકાર 3/2 ગુણ્યા 1000 છેદમાં 1, જે લખવાની જરૂર નથી. તો અહીંયા જો અંશ અને છેદ ઉડી જશે તો 1500 કિલોમીટર અંતર કાપે છે. આ અંતર AB બરાબર 1500 કિલોમીટર. એ જ પ્રમાણે બીસી શોધીએ. 1 કલાકમાં 1200 કિલોમીટર ઝડપ આપેલી છે. જો 1200 કિલોમીટર પ્રતિ કલાક, પ્રતિ કલાક એટલે કે 1 કલાકના 1200 કિલોમીટર. તો 3/2 કલાકના કેટલા? ચોકડી ગુણાકાર કરીશું, બરાબર, તો આવશે 1800 કિલોમીટર. જો બરાબર, તો આ અંતર કેટલું થયું? 1800. આ અંતર 1500. બરાબર, ઉત્તર દિશા પશ્ચિમ દિશા એટલે અહીંયા લંબ બની જાય છે. તો બી અને સી નું કાટકોણ ત્રિકોણની મદદથી, કાટકોણ ત્રિકોણ આપેલો છે તો પાયથાગોરસના પ્રમેયની મદદથી બીસી નો વર્ગ બરાબર એસી સ્ક્વેર પ્લસ એબી સ્ક્વેર. અહીંયા બીસી કર્ણ છે માટે બીસી નો વર્ગ બરાબર એબી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર. 1500 નો વર્ગ 1800 નો વર્ગ 15 નો વર્ગ 225. બરાબર છે. એ જ પ્રમાણે 1800 નો 18 નો વર્ગ 324 લખી દીધા છે. તો બીસી બરાબર જવાબ આવે છે 54900. વર્ગમૂળ કરીશું તો 300 વર્ગમૂળમાં 61. તો એ બંનેનું અંતર કેટલું હશે? 300 વર્ગમૂળમાં 61. કાંઈ નથી, આમાં શું દિશા આપેલી છે, બરાબર, તો આપણે ગૂંચવાઈ જઈએ. પણ એવું ગૂંચવાવાની કોઈ જ જરૂર નથી.
આપણે સરળતા માટે આવી રીતે એક આકૃતિ દોરી દઈએ, બરાબર। હવે આકૃતિ દોરીશું તો ધારો કે અહીંયા જમણા હાથે પૂર્વ લખીએ, બરાબર। તો ઉપરની દિશામાં ઉત્તર આવે, અહીંયા પશ્ચિમ આવે, પૂર્વની સામે પશ્ચિમ, ઉત્તરની સામે દક્ષિણ। આ મધ્ય ભાગમાં એરપોર્ટ ગણી લેવાનું। અહીંયાથી ઉત્તર દિશામાં એટલે ઉપરની દિશામાં જાય અને અહીંયાથી પશ્ચિમ દિશામાં એટલે સામે જાય। તરત દાખલામાં સંપૂર્ણ ખ્યાલ આવી જાય। આવો દિશાઓનો દાખલો આવે અને ગૂંચવામણ ઊભી થાય તો આ પ્રમાણેની દિશા નક્કી કરી દેવાની। ઉપર બતાવવાની ઉત્તર, જમણો હાથ છે એ બાજુમાં પૂર્વ આવે। હવે ઉત્તર અને પૂર્વ ખ્યાલ આવી જાય તો ઉત્તરની સામે એટલે કે નીચેની તરફ દક્ષિણ આવી જશે અને ડાબા હાથે આવી જશે પશ્ચિમ। તરત દાખલાની આકૃતિમાં તમને ખ્યાલ આવી જશે કે આ પ્રમાણે દોરી શકાય। આમાં ખ્યાલ આવી ગયો હોય તો ઓકે બોલી જાઓ વિદ્યાર્થી મિત્રો। લખવાનું નથી વિદ્યાર્થી મિત્રો, તમે ઓકે બોલશો તો વધારે ખ્યાલ આવશે। કૃતાર્થ લેફ્ટ, એટલે ચાલુમાં લેફ્ટ ના થઈ જાવ। ચાલો જોઈએ, આગળ વધીશું। અવાજ બંધ રાખશો, દરેક વિદ્યાર્થી માઇક ઓફ કરી દેશે। ચાલો અવાજ સંભળાય છે મારો? ઓકે બોલી જાવ એક વખત। ચાલો તો ઓકે, ચલો તો પછી તમારા માઇકને ઓફ કરી દઈશું અને 12મો એક્ઝામ્પલ જોઈશું। જુઓ કે 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા સમતલ જમીન પર આવેલા છે। જો એક આ 6 મીટરનો AB આકૃતિમાં દર્શાવું અને આ 11 મીટરનો થાંભલો જમીનથી શિરોલંબ આવેલા છે। જો થાંભલાના નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર, આ થાંભલાના નીચેના છેડા આ અંતર 12 મીટર હોય તો તેમના ઉપરના છેડાનું અંતર શોધો। તો જો ઉપરના છેડા કયા થાય? આ AB થાંભલો 6 મીટરનો છે, એનો ઉપરનો છેડો A થશે। CD થાંભલો જે 11 મીટરનો છે તેનો ઉપરનો છેડો કેટલો થશે? C થશે। તો આ ઉપરના છેડાનું અંતર એટલે આપણે AC શોધવાનો છે, બરાબર। તો ધ્યાન આપો, BD નું માપ આપેલું છે, બે થાંભલા વચ્ચેનું અંતર 12 મીટર, બરાબર છે। તો આમ બરોબર સીધો રેખાખંડ દોરીએ તો લંબચોરસ બની જાય અને લંબચોરસની સામસામેની બાજુ સરખી। BD બરાબર 6, BD બરાબર 12 તો AE બરાબર પણ 12। તેમજ AB આપણને થાંભલાનું માપ 6 મીટર આપ્યું છે તો આ પણ કેટલું થશે? 6। હવે પ્રશ્ન એમ થાય કે લંબચોરસ બને કઈ રીતે? તો અહીંયા આપેલું છે કે શિરોલંબ ઊભા છે એટલે બંને સામ સામે જમીનથી અહીંયા 90 નો ખૂણો બનાવે, બરાબર। હવે 90 નો ખૂણો બનાવે, શિરોલંબ ઊભા હોય તો બંનેનું આ અંતર જે ગણવામાં આવે અહીંયાથી ઊંચાઈ દરેક જગ્યાએ કેવી આવે? સરખી, બરાબર છે કે નહીં? તો એના માટે તો આગળ વધીશું। અલા ટાઈમ ટુ ટાઈમ જોડાવાનું રાખો વિદ્યાર્થી મિત્રો તમે। ચાલો અવાજ આવે છે ને વિદ્યાર્થી મિત્રો? ઓકે બોલી જાઓ। ઓકે ચાલો તો પછી આગળ વધીશું। તો આમાં ધ્યાન આપો, એટલા માટે લંબચોરસ કહેવાય કે એક ખૂણો 90 નો છે અને સામસામેની બાજુ સમાન આપેલી છે। તો એક 90 નો હોય તો બધા 90 ના થઈ જાય અને સામસામેની સરખી થઈ જ જાય। તો એ આપણી પાસે ધોરણ 9 નું 8-9 નું પૂર્વ જ્ઞાન હોય તો વધારે ખ્યાલ આવી જાય કે ભાઈ લંબચોરસ બની જાય છે, બરાબર છે। તો AC મારે શોધવાનો છે તો જરા ધ્યાન આપીશું કે આ થાંભલાનું માપ છે ને, આ CD નું માપ એ આપણને આપેલું છે 11 મીટર, બરાબર। આખો કે CD બરાબર 11 મીટર। તો એના માટે
હું આ ડીઈ બાદ કરું તો રે માત્ર સીઈ, કારણ કે ઉપર અહીંયા જો કાટકોણ ત્રિકોણ બને છે, આ બે છેડાનું અંતર શોધવું હોય તો આના પરથી એઈ બરાબર મળી ગયો છે 12 મીટર, સીઈ શોધી લઉં કઈ રીતે, તો આખું માપ આપેલું છે સીડી 11 મીટર થાંભલાની ઊંચાઈ, એમાંથી આ સામસામેની બાજુ સરખી ડીઈ બરાબર 6 મીટર લાયા તો 11 માંથી 6 બાદ કરી લઉં તો આ મળી જાય 5 મીટર, એટલે આપણને બાદબાકી આવી જાય, આ 5 આ મળી જાય છે, આ 12 મળી જાય છે અને આ કાટખૂણો બની જાય છે। તો પાયથાગોરસનો પ્રમેય આપણે એપ્લાય કરીશું તો એસી નું માપ મળી જાય કે એઈસી માં ખૂણો ઈ 90 નો છે તો કર્ણ એસી થશે, એસી નો વર્ગ બરાબર એઈ નો વર્ગ વત્તા સીઈ નો વર્ગ, એઈ બરાબર 12 નો વર્ગ, સીઈ બરાબર 5 નો વર્ગ, 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 25, બંનેનો સરવાળો 169, માટે એસી બરાબર 169 નું વર્ગમૂળ 13, આ છેડા વચ્ચેનું છેડાનું અંતર 13 મીટર છે ને સહેલો દાખલો। વિદ્યાર્થીઓ ખ્યાલ આવ્યો હોય તો ઓકે બોલી જાઓ। વિદ્યાર્થી મિત્રો લખવાનું નથી, વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો હોય તો ઓકે બોલી જાઓ, ફરી સમજાવું। ચાલો તો પછી આગળ વધીશું। વોઇસ સંભળાય છે ને મારો બરાબર તમને વિદ્યાર્થી મિત્રો? ઓકે ચાલો તો પછી હવે તમારા માઇકને ઓફ કરી દો, આગળનો દાખલો જોઈએ। મોસ્ટ ઓફ દાખલા જે છે ને પાયથાગોરસના પ્રમેય ઉપર જ છે। હવે તમે થોડુંક લોજિક બતાવશો તો ઓટોમેટિક થોડાક લોજિકની અંદર દાખલાનું સોલ્યુશન આવી જશે। આમાં આપેલું છે કે એબીસી માં અહીંયા એ બી અને સી, હવે ખૂણો સી કાટખૂણો છે, આ ઉપરનું જે બિંદુ છે ને બી બિંદુ છે, બરાબર, આ ઉપર વાળું। હવે આમાં ખૂણો સી કાટખૂણો છે અને ડી અને ઈ અનુક્રમે તેની બાજુઓ સી એ પર ડી અને સીબી પર આ સીબી પર ઈ આવેલું છે। તો જો આ સાબિત કરવાનું છે, એઈ નો વર્ગ વત્તા બીડી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા ડીઈ નો વર્ગ। ચાલો ખૂબ સરળ દાખલો છે, થોડો સમજીશું તો ખ્યાલ આવી જશે। જો સૌ પ્રથમ અહીંયા આપ્યું છે ઈ સી એ માં, જો ઈ સી અને એ આ ત્રિકોણની વાત કરી છે, બરાબર, તો આમાં જુઓ ખૂણો સી કાટખૂણો આપેલો છે, બરાબર, તો એઈ કર્ણ થાય આ ત્રિકોણ માટે અને આ કાટખૂણો બનાવતી બે બાજુ સી એ સીઈ, બરાબર, તો કર્ણનો વર્ગ એઈ નો વર્ગ બરાબર ઈસી નો વર્ગ વત્તા સીએ નો વર્ગ, સમીકરણ નંબર 1। એ જ પ્રમાણે બીસીડી ની વાત કરીએ એ જ પ્રમાણે, તો સી તો કાટખૂણો છે તો કાટખૂણાની સામેની બાજુ અહીંયા બીડી કર્ણ થઈ જાય, તો બીડી નો વર્ગ બરાબર સીબી બીસી નો વર્ગ વત્તા સીડી નો વર્ગ, જો સમીકરણ નંબર 2। એ પ્રમાણે આગળ વધીશું। બીસી એ ની વાત કરીએ તો આ ત્રિકોણ મોટો ત્રિકોણ છે, આમાં સી કાટખૂણો તો એ બી કર્ણ થાય, આમાં પણ એ બી નો વર્ગ બરાબર બીસી નો વર્ગ વત્તા એસી નો વર્ગ, જો સમીકરણ નંબર 3 આપી દીધું। અને ચોથો ત્રિકોણ છે ઈ સી અને ડી, આ નાનો, બરાબર, ટૂંકમાં જ્યારે ત્રિકોણમાં કર્ણનો વર્ગ લઈ લેવાનો છે, આમાં કર્ણ ડીઈ થશે, ડીઈ નો વર્ગ બરાબર ઈસી નો વર્ગ વત્તા સીડી નો વર્ગ। જો હવે પહેલા બે નો સરવાળો કરીશું તો ધ્યાન આપો, એઈ નો વર્ગ એફ નો વર્ગ વત્તા બીડી નો વર્ગ, અહીંયા જુઓ એઈ નો વર્ગ વત્તા બીડી નો વર્ગ બરાબર
અહીંયા શું થશે જમણી બાજુમાં? EC નો વર્ગ વત્તા CA નો વર્ગ, BC નો વર્ગ વત્તા CD નો વર્ગ. જો બરાબર છે. હવે આમાં શું કર્યું? આ સરવાળો બતાવ્યો છે, એમાં BC અને CA ના વર્ગને ભેગા રાખ્યા એક બાજુમાં. ટૂંકમાં જૂથ બનાવી દીધા. સરવાળાની ક્રિયામાં જૂથનો નિયમ ધોરણ 8માં તમારે આવી ગયો, બરાબર છે. એટલે જૂથ બનાવી દીધા, EC નો વર્ગ વત્તા CD નો વર્ગ. હવે આ જૂથ કેમ બનાયા? બરાબર, જેને ખ્યાલ આવીએ જુઓ કે BC નો વર્ગ વત્તા CA નો વર્ગ. તો જુઓ અહીંયા BC અને CA ના વર્ગનું જૂથ છે, બરાબર. એ જ પ્રમાણે બીજું જૂથ છે EC નો વર્ગ વત્તા CD નો વર્ગ. અહીંયા EC અને CD નો વર્ગ, આ બેના વર્ગનું જૂથ પાડ્યું છે. એનું કારણ BC નો વર્ગ વત્તા CA નો વર્ગ, એટલે આ BC નો વર્ગ વત્તા CA નો વર્ગ. તો આ ત્રિકોણની વાત કરીએ ને, તો આ કાટખૂણો થાય અને AB કર્ણ થાય. તો AB નો વર્ગ બરાબર BC નો વર્ગ વત્તા CA નો વર્ગ, જે આપણે સાબિત કર્યું. તો BC નો વર્ગ વત્તા CA નો વર્ગ બરાબર શું લખાય? AB નો વર્ગ, જે અહીંયા નોંધી દીધું ભાઈ AB નો વર્ગ છે. એ જ પ્રમાણે EC નો વર્ગ વત્તા CD નો વર્ગ, જે તમે આગળ સાબિત કર્યું આપણે કે ભાઈ DE નો વર્ગ. તો આ DE નો વર્ગ લખ્યું તો સાબિત થઈ ગયું. AE નો વર્ગ વત્તા BD નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા DE નો વર્ગ. આ પણ વિદ્યાર્થી મિત્રો રાઇડર છે, પણ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે અહીંયા 4 ત્રિકોણમાં આ પહેલો ત્રિકોણ, આ ત્રિકોણ નંબર 2, આ ત્રિકોણ નંબર 3 છે અને આ ત્રિકોણ નંબર 4 છે. ચારેય ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કર્યો અને સરવાળો દર્શાવ્યો. કોઈ પણ બેનો તમે દર્શાવી શકો, પહેલા બેનો દર્શાવો, બીજા બેનો દર્શાવો, છેલ્લા બેનો દર્શાવો, વોટેવર, જવાબ આવી જશે. તો એમાં પહેલા બેનો સરવાળો દર્શાવ્યો અને જવાબ આવી ગયો. બોલો, સમજાયો હોય તો ઓકે બોલી જાઓ. ઓકે, ચાલો, ખૂબ સરસ. ચાલો, ઓકે ઓકે, ચાલો. હવે 14મો એક્ઝામ્પલ જે છે, આમાં ધ્યાન આપો. એ માંથી ત્રિકોણ ABC ની બાજુ BC પર દોરેલો લંબ BC ને D માં છેદે છે. આ BC પર દોરેલો લંબ ખૂણા A માંથી આ D માં છેદે છે. હવે લંબ છે એટલે કે આ ખૂણા કેટલાના? બંને 90 ના. એટલે બંને બાજુ કાટકોણ ત્રિકોણ બને. ADC માં ખૂણો D કાટખૂણો, તેમજ ADB માં ખૂણો D કાટખૂણો, બંને તરફ લંબ છે માટે. હવે એવી રીતે છેદે છે, જો આપેલું છે DB, therefore આ DB બરાબર 3CD. એવી રીતે છેદે છે કે DB નું માપ છે એ CD ને 3 ગણા કરો એના જેટલું છે, બરાબર. DB બરાબર 3CD. તો સાબિત કરો કે 2AB નો વર્ગ બરાબર 2AC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર, બરાબર છે. તો ચાલો આગળ વધતા જઈએ અને જવાબ લાવતા જઈએ. હવે અહીંયા એક સમજૂતી આપેલી છે કે DB બરાબર 3CD, જે આપણને આમાં આપેલું છે. તો મેં આમાં આગળ શું સ્ટેટમેન્ટ મૂક્યું જુઓ કે BC બરાબર આ BC નું માપ છે, BC બરાબર CD વત્તા DB. જો BC બરાબર DB આ વત્તા CD, બરાબર છે. હવે આપણને આપેલું છે કે DB બરાબર 3CD, તો DB ની જગ્યાએ 3CD મૂક્યા વત્તા આ CD, તો 3 વત્તા 1 4CD. તો BC નું માપ કેટલું? CD કરતા 4 ગણું, બરાબર છે. એના પરથી સાબિત થાય. ચાલો, તો સૌ પ્રથમ ત્રિકોણ ADB માં આમાં પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરીએ તો આ કાટખૂણો છે. AB નો વર્ગ બરાબર AD નો વર્ગ વત્તા DB નો વર્ગ. સમીકરણ નંબર 2 આપી દીધું. ADC માં પાયથાગોરસ પ્રમેય એપ્લાય કરીએ
તો કર્ણ એસી નો વર્ગ બરાબર એડી નો વર્ગ વત્તા સીડી નો વર્ગ, સમીકરણ નંબર 2. હવે જો સમીકરણ 2 માંથી સમીકરણ 3 બાદ કરવાનું છે, એટલે 2 ની શું કરવાની છે? બાદ બાકી. એટલે જો પહેલા ડાબી બાજુની બાદ બાકી કરવાની, ત્યારબાદ જમણી બાજુની. તો એબી નો વર્ગ માઇનસ એસી નો વર્ગ. તો જુઓ એબી સ્ક્વેર માઇનસ એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, આમાં ધ્યાન આપો બીજી બાજુમાં, ડાબી બાજુમાં, કે શું આપેલું છે કે એબી નો વર્ગ બરાબર આપણે લાયા એડી નો વર્ગ વત્તા ડીબી નો વર્ગ એ માઇનસ અહીંયા એડી નો વર્ગ ઓછા સીડી નો વર્ગ. આ બાદ કરી દીધું, બરાબર છે. તો અહીંયા ધ્યાન આપીએ તો એડી નો વર્ગ વત્તા ડીબી નો વર્ગ આ ઓછા છે, તો ઓછા એડી નો વર્ગ થશે, એ જ પ્રમાણે ઓછા વત્તા ઓછા સીડી નો વર્ગ થશે. એટલે કહેવાનો અર્થ અહીંયા એડી નો વર્ગ વત્તા છે અને અહીંયા એડી નો વર્ગ ઓછા આવશે. આ બંને ઉડી જશે. તો અહીંયા રહેશે એબી નો વર્ગ ઓછા એસી નો વર્ગ બરાબર ડીબી નો વર્ગ ઓછા સીડી નો વર્ગ. બરાબર છે. તો ચાલો આગળ વધીશું. તો એબી નો વર્ગ ઓછા એસી નો વર્ગ બરાબર અહીંયા એ નો વર્ગ ઓછા બી ના વર્ગનું સૂત્ર એ માઇનસ બી એ પ્લસ બી. તો ડીબી વત્તા સીડી અને ડીબી ઓછા સીડી. આ સૂત્ર ધોરણ 8 માં આવી ગયું, તમે ખાસ જાણતા હશો. બરાબર છે. તો આ તો આ ઉપરનું સ્ટેપ એમનું એમ ઇઝ ઇક્વલ ટુ ડીબી વત્તા સીડી એટલે કે બીસી, ડીબી વત્તા સીડી બરાબર બીસી અહીંયા લખેલા છે, તથા આ ડીબી અને સીડી ભેગા કરીએ તો બીસી થાય, જે ખ્યાલ છે. તો લખી દીધા આ બેનો સરવાળો બીસી. બાદ બાકી છે તો ડીબી પક્ષમાં આપેલું છે કે ડીબી બરાબર 3CD. તો ડીબીની જગ્યાએ 3CD લખી દઈએ. 3CD માંથી 1 CD જાય તો રહેશે 2CD. તો એબી સ્ક્વેર માઇનસ એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ રહેશે બીસી ગુણ્યા 2CD. હવે સમીકરણને 2 વડે ગુણી નાખવાના છે, આખા સમીકરણને. તો આને 2 વડે ગુણું તો 2ab સ્ક્વેર માઇનસ 2ac સ્ક્વેર બરાબર આને 2 વડે ગુણવાના છે. તો શું થાય 2bc ઇન્ટુ 2cd. તો હવે ગુણાકાર છે તો અહીંયા 2 દુ 4 સીડી સીધા લખી દીધા, કેમ કે 4 સીડી નું કામ છે અહીંયા. બરાબર છે. તો 4 સીડી લખી દીધા કે બીસી ગુણ્યા 4 સીડી. અહીંયા 2ab સ્ક્વેર માઇનસ 2ac સ્ક્વેર બીસી ગુણ્યા બીસી, કારણ કે સમીકરણ 1 માં આપણે લાયા છીએ કે બીસી બરાબર 4 સીડી. તો 4 સીડી ની જગ્યાએ બીસી નોંધ્યા. બીસી ગુણ્યા બીસી, બીસી નો વર્ગ લખાય, ઓછા 2ac સામે જાય તો વત્તા, તો અહીંયા રહેશે 2ab સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સામે લઈ ગયા માઇનસ 2ac સ્ક્વેર એટલે પ્લસ 2ac સ્ક્વેર, અને અહીંયા બીસી ગુણ્યા બીસી, બીસી નો વર્ગ. તો સાબિત થઈ જાય 2ab સ્ક્વેર બરાબર 2ac સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર પરથી જોઈ શકો છો. બરાબર છે ને? ખૂબ સરળ દાખલો. સમજાયો હોય તો ઓકે બોલી જાવ વિદ્યાર્થી મિત્રો. ચાલો તો પછી આગળ વધીશું. એમાં દાખલા નંબર 15 બરાબર છે. આ દાખલા નંબર 15 જોઈ શકો છો. આ પણ સરળ દાખલો છે, પણ થોડો સમજવા જેવો છે. તો જોઈશું. ચલો. સમબાજુ ત્રિકોણ એબીસી ની બાજુ બીસી પર બિંદુ ડી એવું આવેલું છે કે જેથી બીડી બરાબર 1/3 બીસી. એટલે બીસી ના 3 ભાગ પાડો, એમાં એક ભાગ રે એ બીડી જેટલો છે. અથવા
બીસી નો ત્રીજો ભાગ એ બીડી થાય, અથવા ભાગાકારના 3 સામે જાય ગુણાકારમાં 3BD = BC, એટલે બીસી એ બીડી કરતા 3 ગણો છે. તો સાબિત કરવાનું છે કે 9AD² બરાબર 7AB². આ આપણે સાબિત કરવાનું છે. બરાબર. તો પક્ષમાં લખી દેવાનું છે કે સમબાજુ ત્રિકોણ એબીસી માં એડી દોરેલો છે, એડી બીસી પર આવેલો છે અને એવી રીતે છે કે બીડી = 1/3 બીસી. અને સાધ્યમાં જે સાબિત કરવાનું છે 9AD² = 7AB². તો આગળ વધીએ તો તમને અહીંયા એક રચના દેખાય છે, જેમાં આ સમબાજુ ત્રિકોણમાં AM લંબ બીસી દોરેલો છે. AM લંબ બીસી દોરેલો છે. બરાબર છે. તો આ AM લંબ છે કાટખૂણો. સમબાજુ ત્રિકોણમાં એક ખાસિયત છે કે લંબ દોરવામાં આવે ને, અહીંયા આકૃતિમાં AM લંબ દોરેલો છે, આ લંબ જ મધ્યગા થાય. લંબ એ જ શું થાય? મધ્યગા. મધ્યગા એટલે કે કહેવાનો અર્થ કે સમબાજુ ત્રિકોણમાં કોઈ ખૂણામાંથી સામેની બાજુમાં લંબ દોરીએ ને એના ખૂણે, તો સામેની બાજુના બે સરખા ભાગ પાડી દે એને મધ્યગા કહેવાય. BM = CM. બરાબર છે. તો એના પરથી હવે દાખલાની શરૂઆત કરીએ કે ત્રિકોણ એબીસી સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ એટલે કે AB = BC = CA અથવા તો AC. સરખી બાજુનું નામ આપણે સરળતા માટે સ્મોલ a આપી દઈએ કે માપ A છે. હવે AB જો ત્રિકોણ એબીસી માં AM વેધ છે, માટે AM શું થાય? સમબાજુ છે એટલે મધ્યગા, જેનો પણ ઉલ્લેખ કરેલો છે. તો BM અને CM, ફરી BM અને CM બંનેનું માપ 1/2 BC જેટલું, એટલે કે BC કરતા અડધું હોય. હવે BC બરાબર સમબાજુ માપ A આપેલું છે, તો BC ની જગ્યાએ 1/2 A લખ્યા. તેમજ આપણને પક્ષમાં BD = 1/3 BC આપેલા છે, તો 1/3 A પણ લખાય. બરાબર, 1/3 A અથવા તો A/3 લખી શકીએ છીએ. બરાબર કે નહીં? જો એ પણ આપેલું છે. હવે DC નું માપ કર્યું છે. જુઓ CD નું માપ, કે આ CD નું માપ કેટલું? તો આખા માપમાંથી આ ત્રીજો ભાગ છે. બરાબર, આ 3 માંથી એક ભાગ છે, તો આ કેટલા ભાગ રહે? 2 ભાગ રહેશે. બરાબર, તો જો લખ્યું છે 2/3 BC, કે ત્રીજા ભાગમાંથી 3 ભાગમાંથી એક ભાગ BD નો અને 2 ભાગ CD ના. એ પ્રમાણે 2/3 BC એટલે કે 2/3 A. બરાબર છે. તો આના પરથી જો BD નું માપ આપેલું છે 1/3 BC એટલે કે 1/3 A, જેની ચર્ચા કરી. હવે આમાં આપણે DM શોધવાના છે, તો BM માંથી BD બાદ કરવાના. અહીંયા BM આપેલા છે, એમાંથી તમે BD બાદ કરો તો DM રહેશે, મળી જશે. અથવા BC બાજુ જે છે, આ DC માંથી CM બાદ કરું તો પણ DM રહેશે. તમે જે રીતે શોધો એ રીતે, કોઈ પ્રશ્ન નથી. બરાબર છે કે નહીં? આમાં કઈ રીતે શોધ્યા છે DM? તો BM માંથી આ માપ આપેલું છે, BM માંથી BD બાદ કર્યા. બરોબર, તો BM = 1/2 A, જે આપણે સાબિત કર્યું. બરાબર છે. અને BD = 1/3 A, એટલે કહેવાનો અર્થ શું થશે? A/2 અને A/3 ઓછા A/2 ઓછા A/3. લસા લઈશું તો 1/6A મળે. આ રીતે થશે A/2 માઇનસ A/3. અહીંયા A એકા A કરીએ તો એના ભાગ્યા છેદમાં 2 આવે ને એના છેદમાં 3 આવે. હવે આમાં 2 અને 3 નો લસા 6 થાય,
તો અહીંયા 3 સામે ગુણાશે, ચોકડી ગુણાકાર જ કરવો પડશે. 3a માઇનસ 2a ભાગ્યા 3 દુ 6, એટલે 3 માંથી 2 જાય તો 1a ભાગ્યા 6, એટલે કે આમાં લખવાની મેથડ અલગ છે કે 1/6 a બરાબર છે. એ કોનું માપ? dm નું માપ. હવે કઈ કરવાનું નથી, જો પાયથાગોરસના પ્રમેય એપ્લાય કરવાનો એટલે સીધો જવાબ આવી જાય. સૌ પ્રથમ AMB બરાબર છે. સૌ પ્રથમ AMB ની વાત કરી તો એમાં જુઓ AMB માં આ કાટખૂણો થાય તો AB નો વર્ગ, આમાં કર્ણ AB થશે તો લખ્યું છે AB નો વર્ગ વત્તા AM નો વર્ગ વત્તા BM નો વર્ગ. હવે AB એટલે કે A નો વર્ગ, સમબાજુ છે માટે AM નો વર્ગ આપણે શોધવો પડશે. BM નો વર્ગ આપણે લાયા 1/4 A નો વર્ગ, એટલે BM બરાબર 1/2 A હતા, એટલે આખાનો વર્ગ થાય તો છેદમાં 2 નો વર્ગ પણ 4 થાય, માટે 1/4 A નો વર્ગ. માટે હવે ધ્યાન આપજો હો, AM નો વર્ગ બરાબર શું થશે? આ વત્તા 1/4 A નો વર્ગ બરાબર ની સામે જાય તો ઓછા થાય, તો એના વર્ગમાંથી માઇનસ 1/4 A નો વર્ગ બાદ કરીશું તો રહેશે 3/4 A નો વર્ગ બાદ બાકી AM નો વર્ગ બરાબર 3/4 A નો વર્ગ થાય. AM ના વર્ગની કિંમત મળી ગઈ 3/4 A નો વર્ગ. હવે આગળ વધીશું AMD માં. જો AM અને D, આમાં ખૂણો એમ તો કાટખૂણો જ છે, લંબ દોર્યો છે, કર્ણ આમાં AD થશે, તો જુઓ AD નો વર્ગ બરાબર AM નો વર્ગ વત્તા DM નો વર્ગ. AM ના વર્ગનું માપ આપણે ઉપર શોધ્યું, લખી દઈએ કે 3/4 A નો વર્ગ બેઠા જ લખીશું, કારણ કે AM નો વર્ગ લખવાનો છે ને આપણી પાસે AM ના વર્ગની જ કિંમત છે. DM નો વર્ગ, તો DM બરાબર હમણાં જ લાયા 1/6 A નો વર્ગ. તો અહીંયા આ પદ એમનું એમ વત્તા એમના એમ લખીશું, 1 નો વર્ગ 1, 6 નો વર્ગ છેદમાં 36 A નો વર્ગ બરાબર છે. હવે આ બેનો લસા લીધો 36, 4 9 36, 9 ગુણીએ તો 9 તરી 27 A નો વર્ગ ઉપર વત્તા A નો વર્ગ છેદમાં લસા 36, અંશ અને છેદમાં 4 ઉડી જાય, 7 ચોક 28, 9 ચોક 36, 4 4 ઉડી જશે તો ઉપર 7 A નો વર્ગ છેદમાં 9, ભાગાકારના 9 સામે જાય તો ગુણાકારમાં 9 AD નો વર્ગ બરાબર 7 A નો વર્ગ. હવે એ એટલે કે સમબાજુ ત્રિકોણની બાજુ, A ના વર્ગની જગ્યાએ આપણે AB નો વર્ગ BC નો વર્ગ વત્તા અથવા AC નો વર્ગ લખી શકીએ. આમાં સાબિત કરવાનું છે AB નો વર્ગ, જો બરાબર કે નહીં, તો એ બરાબર સીધા લખી દેવાના AB, સાબિત થઈ જાય 9 AD નો વર્ગ બરાબર 7 AB નો વર્ગ. આમ સરળ દાખલો છે પણ વિચારીને ગણતરી કરવી પડે એવો છે. જો સમજાઈ ગયો હોય તો ઓકે બોલી જાવ વિદ્યાર્થી મિત્રો. ચાલો, તો આમાં ખ્યાલ આવી ગયો છે. હવે આપણે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો સમજી લઈએ એટલે પછી આજે આપણું આ ચેપ્ટર પૂર્ણ થઈ જશે. બરાબર છે. જો છેલ્લો એક્ઝામ્પલ, સમબાજુ એટલે કે બધી બાજુ સરખી છે ત્રિકોણમાં સાબિત કરો કે કોઈ પણ બાજુનો વર્ગના 3 ગણા એ તેના કોઈ પણ વેધના વર્ગના 4 ગણા બરાબર છે. એટલે બાજુના 3 ગણા એ વેધના 4 ગણા જેટલા થાય. બરાબર, તો એના માટે સમબાજુ ત્રિકોણ છે તો AB બરાબર BC બરાબર AC બરાબર આપણે x ધારી લઈએ અને આમાં વેધ દોરીએ. સમબાજુ છે તો વેધ એ જ મધ્યગા થશે, તો BD બરાબર CD બરાબર 1/2 BC, BC બરાબર x છે એટલે શોર્ટમાં લખી દીધું કે x છેદમાં 2. ADC માં ખૂણો D કાટખૂણો, પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરીએ તો AC નો વર્ગ બરાબર AD નો વર્ગ વત્તા CD નો વર્ગ બરાબર છે. હવે
મારે એડીના વર્ગની જરૂર છે, કારણ કે એડી વેધ છે, બરાબર. કેમ કે આપેલું છે બાજુના વર્ગના 3 ગણા એ કોઈ પણ વેધના 4 ગણા થાય, તો આપણે વેધની કિંમત શોધવાની છે. તો વત્તા સીડી નો વર્ગ સામે મોકલી દઉં તો વેધ એડી ના વર્ગની કિંમત મળી જાય. એસી નો વર્ગ ઓછા સીડી નો વર્ગ. એસી નો વર્ગ, એસી એટલે કે એક્સ વર્ગ છે તો એક્સ નો વર્ગ ઓછા સીડી એટલે કે એક્સ ભાગ્યા 2 વર્ગ કીધો છે, તો અંશમાં એક્સ નો વર્ગ છેદમાં 2 નો વર્ગ 4 થાય, એડી નો વર્ગ, બરાબર. હવે આનો લસા છેદમાં કશું નથી તો 1 ગણીએ તો લસા બંનેનો 4 થાય, ભાગાકારમાંથી 4 સામે જાય તો ગુણાકારમાં, બરાબર છે. કે પછી 4x નો વર્ગ ઓછા x નો વર્ગ છેદમાં 4, 4x ના વર્ગમાંથી x નો વર્ગ જતો રહે તો 3x નો વર્ગ છેદમાં 4 બરાબર એડી નો વર્ગ, ભાગાકારના 4 સામે મોકલીએ તો ગુણાકારમાં 3x નો વર્ગ બરાબર 4 એડી નો વર્ગ. x નો વર્ગ એટલે બાજુ છે, કોઈ પણ બાજુનું માપ આપણે લખી શકીએ છીએ, બરાબર છે. તો અહીંયા બાજુ x ની જગ્યાએ AB લખી દઈએ તો 3AB નો વર્ગ બરાબર 4AD નો વર્ગ થયું ને. કોઈ પણ બાજુના 3 ગણા, બાજુના વર્ગના 3 ગણા, AB બાજુ છે, બાજુના વર્ગના 3 ગણા એ વેધના વર્ગના 4 ગણા બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ આવી જાય છે. આ પણ ખૂબ સરળ દાખલો છે. સમજાયો હોય તો વિદ્યાર્થી મિત્રો ઓકે બોલી જાઓ. આજે અહીંયા પ્રકરણ 6 પૂરું થાય છે. ઓકે, તમારા માઇકને ઓફ રાખજો, હવે બંધ કરો, મ્યુટ રાખજો વિદ્યાર્થી મિત્રો, વિનંતી છે. હવે આજે અહીંયા આપણું પ્રકરણ 6 પૂર્ણ થાય છે, બરાબર છે. પ્રકરણ 6 ને લઈને કોઈ પણ મૂંઝવણ હોય, તમને કોઈ પણ પ્રશ્ન હોય કે તમને કોઈ પ્રશ્ન ના સમજાતો હોય તો વોટ્સઅપ નંબર ઉપર તમે ફોટો મોકલી શકો છો તમારા પ્રશ્નનો, અથવા તો મને ફોન કરીને તમે કોન્ટેક્ટ કરી શકો છો. આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. કોઈ પ્રશ્ન હોય તો મારો કોન્ટેક્ટ તમે કરજો.